જય શ્રી ગણેશ. આજે છે જૂનાગઢમાં મારો છેલ્લો દિવસ. લાંબા સમયે પાછો આવીશ એટલે બધાને ગુડ બાય કહેવા પહોંચી ગયો તો બધાના ઘરે. અમુકને હસતા હસતા તો અમુકને રડતા રડતા આવજો કીધું. છેલ્લે આવ્યો ઘર અને દાદાને આવજો કરવાનો વારો. ત્યારે ભારે હૃદય આંસુ રોકી અને દાદાને આવજો કરીને નીકળ્યા સ્ટેશન જવા. સ્ટેશને બહાર અડી પડ્યા. એમની સલાહ અને આશીર્વાદ લઈ બધાને આવજો કરી નીકળી પડ્યા એક નવી સફરે. હવે એ સફર કેવી રહેશે એ જોઈએ. ચાલો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો મિત્રો. આવો એક નવી લાઈફના શ્રી ગણેશ કરીએ. જય શ્રી ગણેશ મિત્રો. મસ્ત એક નવા વિડીયોમાં, મસ્ત એક નવી જર્નીની શરૂઆતમાં તમારા બધાનું મસ્ત સ્વાગત છે. આપણે આજે નીકળવાનું છે બપોરે બોમ્બે જવા માટે અને ત્યાંથી છે આપણી આવતીકાલે ફ્લાઇટ. અને બસ અત્યારે છે એ હવે બધાને મળવાનું ચાલુ થાય છે. અત્યારે સવારના 9:30 જેવું થયું, 10 જેવું થઈ ગયું છે આમ તો. એટલે હવે બધાને મળવાનું છે, ગુડ બાય કરવાનું છે. 1 વાગ્યાની આપણી ટ્રેન છે. એટલે જો હમણાં પંકજ મામા ઘરે આવે છે તો એને મળીએ, પછી જાય નયન મામાને મળવા, એના ઘરે હું જઈશ, પછી પારુલ મામીને ઘરે જવાનું છે અને બાકી બધા છે અમુક સ્ટેશને આવવાના છે. એ રીતનું છે. બસ બધાએ એવું વિશ કરજો મને. એક તો પહેલાં સૌથી મેઇન એ વિશ કરજો કે આખી જે આ સફર છે અને પ્લસ ત્યાંનું આખી લાઈફ એ બહુ મસ્ત, ખુશ અને આમ કહેવાય ને કે આમ સાહસી રહે. ટૂંકમાં આમ મહેનત કરવાની છે એના જેવું, બરાબર? એટલે એવું રહે. અને બીજી વસ્તુ કે આ બધાય ભેગું આજે આપણે ગમે એમ કરીને ઇમોશન કંટ્રોલ કરવાના છે. અત્યારથી જ આમ ઓલું આમ કહેવાય ને કે ઓલું આમ ગૂઝ બમ્સ આવે છે, પણ સ્ટીલ ઇમોશનને કંટ્રોલ કરવાના છે. અને બીજા બધા રોતા હોય તો એને આપણે છાના રાખવાના છે. એના જેવું છે. કાલ તો રોવાઈ ગયું હતું, પણ આજે ગમે એમ કરીને ટ્રાય એવી કરવાની છે કે મસ્ત હસતા મોઢે આપણે ટાટા કરીએ બધાને અને મસ્ત પછી આખી એક નવી સફર, નવી એક જર્ની, નવી એક લાઈફ બધાની શરૂઆત કરીએ, બરોબર છે? તો બિનારીઓ બ્લોગમાં બહુ મજા આવશે. બહુ બધા ઇમોશન એક હારે તમને આજે જોવા મળશે અને બસ ઘણું બધું જોવા મળશે. સ્ટે ટ્યુન્ડ. સૌથી મેઇન વસ્તુ જો પાછી અપડેટ આપી દો દોસ્તો. જો કાલ રાતથી અત્યાર સુધી જો એટલો ફેર છે, બરોબર? કડચલી વળવા માંડી એટલે 30% જેવું સારું છે. બાકી હું હતો ત્યાં સુધીમાં તો ઓપરેશન ન થયું, એટલે હવે હું મારી કોઈ કરામત તમને નહીં બતાવી શકું. એટલે જલ્દી હાજા થઈ જાજો અને ફોન કરતા રહેજો, બરોબર? ચાલો, થેન્ક યુ. હાલો ત્યારે મામી હવે આજ મન ન રોવડાવતા પ્લીઝ. કાલ હું બહુ રોયો એકલો એટલે. ચાલો બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો. જો અહીંયા હું નહીં, એમાં કંઈ એવું ન હોય. હું કાલે જે કહેતો હતો ને કે હું માસીને મળવા જાઉં ને કઝિન માસી, જો આ માસી છે શ્વેતા માસી, અને એમના જે સિસ્ટર છે ને આપણે એને કેનેડા મળવા જાઉં, બરોબર? ચાલો ત્યારે જલસા કરજો બધાય. જો આવી રહ્યા આપણા બધાય. નાના તો આવવાના જો કે હમણાં. એટલે ચાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા લ્યો માસી, આ જો એના મમ્મી. હવે આપણે એના સિસ્ટરને મળવા એના ડોટરને મળવા જાઉં કેનેડા, બરોબર? તમને હું કહીશ જ્યારે હું ત્યાં જઈશ ને ત્યારે હું તમને કહીશ કે આ જે તેદી જોયા હતા ને એના ડોટર અને એના સિસ્ટર એ રીતના. બાકી હાલો જલસા કરજો, બરોબર? પાછા આવું તેદી આવી રીતે જ હસતા, બરોબર? હાલો બાકી જય શ્રી કૃષ્ણ. બાકી આપણા ધ ઓજી સહદભાઈ મસ્ત આવી ગયા જો સવારમાં. કોલેજમાં જલસા કરવાનું હોય સરસ ને. અને સૌથી મેઇન શું ખાવાનું હોય? હા જો પૈકડું સમોસા ખાવાના હોય મેઇન, બરોબર? હાલો મળીએ. પહોંચી ગયા હતા, તમે ઓળખો જ ને આપણા ઓજી મામી. એના ઘરે જો પહોંચી ગયા હી. અને મસ્ત બધાય, બરોબર? ખુશ રહેજો, મસ્ત રહેજો, બરોબર? રોજ વિડીયો જોતા રહેજો અને ફોન કરતા રહેજો. અરે ચાલો, જય શ્રી કૃષ્ણ. અચ્છા હા એનું થઈ ગયું છે. ચાલો બાય બાય. આપણે હવે પહોંચી ગયા છીએ ચંદ્રિકા મામીન ઘરે, બરોબર? જય સ્વામિનારાયણ, બરોબર? ખુશ રહેજો, બરોબર? ને હું પાછો, અરે 100%. હું પાછો આવું ને ત્યારે ખાલી આટલા જ હસતા, આનથી વધારે જાડા. મેઇન વસ્તુ, બરોબર? આ રીતનું. હાલો હું બસ ત્યાંથી ગમે એમ કરીને 60 કરીને આવું. હું 50 60 કરીને આવું છે એમ. સારું હાલો, જય સ્વામિનારાયણ. વાહ, જય સ્વામિનારાયણ.
બરોબર આજ જો હું નીકળું છું એટલે જય શ્રી કૃષ્ણ. બરોબર છે. તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ જુનાગઢની આપણી ફેમસ ગીતા લોજે અને અહીંથી ઊંધિયું લઈ અને રોટલી છે એ કરી નાખી જ મમ્મી એટલે આપણે ડાયરેક્ટ જમી લઈશું. બહુ વરસાદ આવે અંદર વયો જાવ. બરોબર એટલે આ રીતનું છે. ફાઇનલી ગીતા માસીનું ઊંધિયું ખાઈ જ લઈએ અને મસ્ત નીકળીએ અને હા પેલા ઘરે જઈએ જોઈએ કેવો માહોલ છે પછી બધા જાય સ્ટેશન એક હારે. એવી આશા છે દોસ્તો કે જો આ ઓવરબ્રિજ જે અત્યારે થાય છે ને જો અત્યારે આવો દેખાય છે હવે હું છે ને 1.5 વર્ષ પછી કે જ્યારે આવું ગમે ત્યારે આવું ટૂંકમાં ત્યારે થઈ ગયો હોય તો હું તમને એ રીતનો ડાયરેક્ટ સીન બતાવીશ એટલે તમે આ રેફરન્સ યાદ રાખજો કે જો અહીંયા ઓવરબ્રિજ થાય છે. દોસ્તો વરસાદ છે ને અમારા ઘરે પહોંચવામાં બાધા નાખે છે એટલે અમે જો આનંદ ડેરી ઊભા રહી ગયા છીએ કેંગેરા રોડ ઉપર છે એટલે હવે જો એ રે તો જઈએ પાછા ઘરે. મોડું થઈ જાય બાકી 11:30 તો અહીં થઈ ગયા. હજી તો ઘરે જઈને લેપટોપ પેક કરવાનું છે. ચાલો જોઈએ. ફાઇનલી દોસ્તો ત્રીજી વાર સીટ લૂઈ છે અમે અહીંથી ખાલી ગીતાલોજથી અહીં સુધીમાં. હવે જોઈએ કે હવે અમારી પાસે લૂડ આવે કે નહીં વરસાદ પાછો. હવે જાય ફાઇનલી ઘરે. હજી ચાલુ તો છે જ પણ ધીમો થઈ ગયો એટલે જાય. Meanwhile. શકો છો વેદભાઈ માટે ડેકોરેશન થઈ રહ્યું છે. આ લાઇટ્સ આવે છે બસ એને સરપ્રાઈઝ દેવાની છે આપણે. બસ જોઈએ હવે લિફ્ટ ઉપર આવે એટલી વાર. આઈડિયા ચાલુ જ છે. હું ઊભો થઈ જાઉં. અમે બનાવી ઘરે. ભાઈ ભાઈ મસ્ત છે યાર. વાવ ભાઈ આવી ગયા છે, બેસી ગયા છે ને કેક કટ કરવા. ઓકે ચલો. યે ગુડ મોર્નિંગ. લઈ લે બે હાથ મારો એને ડાયરેક્ટ આવી જા તું આવી જા. થેન્ક યુ. બહુ મસ્ત સિરિયસ ખરેખર. અમેરિકામાં ઠંડુ જ હોય. બસ એનું છે આને તો બે જેના ને ખાલી જરાક હતું એ ભાઈને બેટો ખાલી અડાડવા મેં પ્રશ્ન ઘણું ખાઈ લે. આ બેન ઉઠીને આવ્યા છે કે ખવડાવવા ડાયરેક્ટ બેડ ઉપરથી ઉપાડ્યા જ બેન ફ્લાઇટમાંથી આવ્યા. હાઈજેક કરેલા હે બેન, હાઈજેક કરેલા. હોઈ જાઓ પાછા જાઓ. તું રહેવા દે હું થોડે. હવે પાછા હોઈ જાઓ. હવે તો હું પિંચ જય ગુરુનાનક. જય સ્વામિનારાયણ. ચાલો જય શ્રી ભાભી મોટા જ કહેવાય. મોટા ત્યાં જલ્દી વેલો આવો પાછા. આવી જાવ દાદા. ટીસ્યુમાં ચોટી ગયું. અમેરિકામાં રમવા લઈને આવી જાવ. શું કરતો અત્યારે તો હાલ છે કાલનો છે ને જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. બરોબર આજે નીકળું છું. બરોબર લ્યો થોડીક ખવડાવી જ દઉં હું તમને. જય સ્વામિનારાયણ. જય સારું હાલો પાછા આવું તમે હાજા નરવા એવા ને એવા હો. હાલો મર્ડર થઈ ગયું ગાઈસ. રિયલ ફ્લાવર્સ હતા એટલે અમે કાઢી લીધા. હવે અમે રાખશું. કેક જેને ખાવી હોય એ કહેજો કોમેન્ટ વગર બેડ ઉપરથી વાટકો લઈને આવી ગઈ. મને કેક આપો પહેલા. જય શ્રી કૃષ્ણ. પહેલા તો બરોબર સૌથી મેઇન વસ્તુ કે આજથી લઈને હું પાછો આવું ને ત્યાં સુધી જમતા એક વાર ટીવી ચાલુ નથી રાખવાનું અમાર માટે. બરોબર અને બધાય કહે એનું માનજો ને બાકી સૌથી મેઇન વિડીયો રોજ જોજો.
અત્યારે સુધી નથી જોયા પણ હવે રોજ જોજો બરોબર હે. અને બાકી હું ફોન તો કરતો જ રહીશ બરોબર. બાકી આ ગાંધીનગર જતો ત્યારે દર વખતે એવું કે તો 1.5-2 મહિના પછી મળ્યા. આ વખતે 1.5-2 વર્ષ કહું એટલે પણ રોજ ફોન કરતા રહેજો બરોબર. હલો જય શ્રી કૃષ્ણ. જો હમ બધાનો પ્રેમ છે, હમ જેને ઉત્સાહ છે, જેને આશા છે કે તું આમાં વેદ એ ભાઈ ઓય એ બે જો આમ જો તો વેદ અરે છોકરા આયુ બોલા જો આમ જો એ યુગ આન કે તો યુગ તો જો ઈ અમદાવાદ ગયો તોય નહોતો રોતો જો હાલો દાંત કાઢ હાલો દાંત કાઢતા કાઢતા જવાનું હાલો રોવાનું હોય. હાલો બધા માર ભાઈ બધાનો પ્રેમ, બધાની આશા પણ એ પ્રયત્ન કરે. બેટા જે ઉભો થા દાદા કે સાથ પાણી બંધ દે, પાણી બંધ દે. પાણી ભર દે પેલા આમ જો દાદાને હસતા હસતા આપણે કહેવાનું છે હે ઓ ભાઈ આવો આવો. જો આમ જો કેટલા બધા મળવા આવ્યા. બોલી જા પેલા તાર હું બોલી નથી શકતો બીજું કંઈ. પાણી પી લેવા દે પાણી પછી. પી લેવા દે પેલા હું આવું તે એવા ને વાવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારો દીકરો ભણી ગણીને આ સંસ્થાઓ બધા હો કોઈ જાતનો દુસંગ ના કરે બેટા હો બીજું કાંઈ નહીં મમ્મી પપ્પાની અહીંયા જરાય ચિંતા ના કરજો બધા અહીંયા છીએ ભેગા એ સાહેબ મારા સિંહ જેવો દોસ્તાર આવી સીધો ના પડ્યો. વેદ ઓ ભાઈ આવતું રહેવાનું બેટા ચિંતા ના કરો ચિંતા ના કરો. લક્ષ્મીબેન આ પેલા એના મોટું મોટું કરાવો ચલો બધાય હાલો હવે રોવાનું બંધ. બસ હાલ હસતા હસતા એને બધા અહીંયા કરાવો એક ચલો પૈસાની ચિંતા ના કરતા હા બસ કઈ ભૂલાતું નથી ને એ ખાસ જોડે બરોબર ખાસ તો તારા પેપર છે ને વસ્તુ તો ગમે ત્યારે પહોંચી જાય અહીંયા મેં મૂકી બધું તો ગાઈસ બહાર આવી ગયા હું તો 6 મણ જોડી રેલવે સ્ટેશન જો રોજ તમે વિડીયો જોશો બરોબર એટલે એ જોતા રહેજો અને બાકી ફોન ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે કરતા રહેજો પણ મેઇન વસ્તુ કે જેટલું કામ ન થાય એ બધું મૂકતા રહેજો અને જેવું હોય એવું હલાવતા રહેજો બરોબર. કામવાળી ગમે એવું કરે ગમે એટલું ઠંડુ પણ આપણે મૂકી દેવાનું છે બરોબર. અને એનાથી મેઇન કે અત્યારે રહો પણ હું આવું ને ત્યારે રસ્તા મને જોઈએ હોવા જ જોઈએ બરોબર. પાછા અત્યારનો રોઈશ ને તો હું પાછો શાનો નહીં રહું મેં ઘરે જોઈ લીધું દાદાને જોઈને એટલે જો બધાય મસ્ત સ્ટેશને પહોંચી ગયા છે બરોબર. બધા અને આ બાજુ જો બધાય સ્ટેશને પહોંચી ગયા ને આપણે પંકજ મામા હતા એ વયા ગયા અને ટ્રેન આપણી 20 તમને ખબર જ છે ને ટ્રેનનો ના તો આપણી યાર એમે તમને ખબર છે એટલે 20 મિનિટ ટ્રેનને વાર છે હજી 15 મિનિટ ઉપર લેટ છે એટલે બસ બધા બેઠા છે
હવે મસ્ત જો ટ્રેન આવે એટલે નીકળીએ અને પછી કાલે વાંથી નીકળીએ બોમ્બેથી. ઉઠીને જઈ આવ્યા. આને ખબર કહેજો. નહીં, સીધું આમ તારે. અને કહેજો તમને મજા આવે ને તો કેક કાપી ત્યારે સીધે સીધે આમ ચોટતી ચોટતી જાય. હા ખાસ એને વિડીયો જોવાનું કહેજો એટલે તમને રોજની ખબર પડી જાય કે તમે હું ને શું કરું બરાબર છે. બાકી આપણે એમ તો મને બા બ્લોગ કરશે તો હા ભાઈ તું ખરેખર આ જેમ મેં સૃષ્ટિને કીધું ને એવી રીતે તું કરજે કે તું ઘરની ક્લિપ ઉતારીને મને મોકલજે એટલે બધાયનું આખું જુનાગઢ દેખાય ને અમેરિકા દેખાય બે દેખાય. હા બસ 3-4 દિવસે મજા આવે ત્યારે શ્યામના મેરેજ છે. હા બસ શ્યામના મેરેજમાં પહોંચી ગયા છીએ. બરાબર છે એ. નહીં રોજ તો ફોન કોઈ કરશે નહીં તો ખાલી અત્યારે જ વાત છે બાકી કોઈ એટલા બધા તો એ તમે ફ્રી ના હોય ને બધા. હા બરાબર છે. અને મેઇન સાચે આમાં કીધું યાદ રાખ નો થાય ને મૂકી જ દઈએ આપણે કાંઈ ઓલું નથી કરવાનું એમના મેં છોડ દે એ પછી કામવાળી ગમે ત્યારે કરે ગમે એવા કપડાં ધોઈ વાંધો હા બસ મશીન છે બાકી મારી બધી રોટલી આમે પાપડ જેવી જ છે ટૂંકમાં બધાને કેમ ફરતી હોય મારે એક બાજુ ખેંચવી પડે પાછું ફેરવીને ખેંચવી પડે પાપડ વળતા એમાં એવું જોયું હું થાળી આમ ફેરવીને જ આમ કરું 100%. ઈ ગમે એમ કરીને 2 વર્ષમાં હરખું કરી બરાબર ને પછી જ પાછું આવવાનું થાય પહેલી વાર આખું ટૂંકમાં ન્યા હરખું થઈ જાય ને પછી જેમ બાકી એવું કે વચ્ચે ચક્કર મારવાનું થાય. જો દોસ્તો પાવો સંભળાવવા માંડ્યો જો કે આમથી અહીંથી દેખાય છે જો બરોબર જો આવી રહી ધીરે ધીરે આવે. હાલો જો બાકી જો બધા એને આપણે ફાઇનલ આવજો કરી દઈએ બરોબર ને પછી ભાગીએ હાલો બાય બાય હો બાય બાય ડન ફાઇનલી ટૂંકમાં એના જેવું હોય કે પ્લેટફોર્મ ઈનું ઈ રહ્યું હોય એટલે અમે છે ને ફાઇનલી ટ્રેનમાં ચડી શકશું પાકું જો બધાય આ મને રેકોર્ડ કરે છે હું એને રેકોર્ડ કરું છું ડબલ બ્લોગર અને બાકી જો ટ્રેન આવી ગઈ છે અને અમે બધા હાઈલા જ જાય હી કેમ કે ટ્રેન અમને રમાડે કેમ કે એ આગળ હાઈલી જાય છે અમે એને ભેગા હાઈલા જઈએ છીએ ઓહો જવાનું બે એક જણાને પણ ભાઈ આ તો બોન્ડિંગ હતું આના લીધે તો રોવું આવતું હતું જય જયતભાઈ. ડબલ બ્લોગર યસ ડબલ લે હાલો આ બ્લોગ ઉતારે આ ક્લિપ પછી આવશે. એ જેના ખનક બધા ઈ બધા ભલે અંદર વયા જાય. વેચભાઈ અહીંયા છે. હું તો ગમે એમ ચડી ગયો જવાનું ઈ જ રહી જાય બાકી બધા ચડી જાય ના ના કોઈ વાંધો નહીં તો કઈ ને આપણે કઈ કરી જવાનું એ વાંધો જ નથી. 122 મેં તને કીધું તો 122 ગાડી સ્ટોપ થા આ બધા જઈ જઈને જવાનું છે અહીંયા ઊભા છે આરામથી. દીદી ઓલું છોકરી યાર થયું હતું ને બિચારી ચડી ગઈ હતી ને રહી ગયા હતા ને મમ્મી પપ્પા ના, આમાં આપણે મમ્મી પપ્પા ચડી ગાડી જાય ને છોકરો રહી જાય એ બધા વેચ બાકી બાય બાય ખાતા પીતા રહેજો બાય. મોકલતા રહેજો એના વિડીયો હાલો હું તને ભવનાથના મોકલી ઓ એ તો તું ગમે ત્યારે ફોન કર ચાલો બાય બાય. બાય 100% આ વખતે જાજો ટાઈમ લઈને બાય. બધાય હલો હું કે ઓલું સેન્ટેન્સ બોલી જાઉં છું પાછું ખુશ રહેજો ને મસ્ત રહેજો બાય ચાલો તમે હો મોકલતા રહેજો એના વિડીયો હાલો જલ્દી જ આવું છું હો જલ્દી જ હાલો હો એ તો તું ગમે ત્યારે ફોન કર ચાલો મળીએ આ વખતે જાજો ટાઈમ લઈને હવે તો હો ચાલો જય શ્રી કૃષ્ણ બધાને બાય 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 100% હવે કોઈ મારા માટે ન રોતા પ્લીઝ બરોબર ચાલો મળીએ બાય બાય આવી જાઓ
હો ચાલો જો ઈ મને રેકોર્ડ કરે છું મને રેકોર્ડ કરું છું અને આવી રીતનું છે આખું જો મસ્ત બધાય ચલો બાય 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 જો એક બેગ અહીંયા મુકાઈ ગઈ છે બાકીના મમ્મી ને પપ્પાનો થેલો છે બાકી એક નાની બેગ અને બીજું અને આ આવડું ભંભોડું હમાણું નહીં એટલે અહીંયા ન હમાણું એટલે અહીં નીચે ન ગયું એટલે બસ અહીં રાખી દીધું બાકી જો મસ્ત ગોઠવાઈ ગયા છીએ હમણાં જમી લઈએ કેમ કે ભૂખ લાગી છે અને બાકી બસ જો મસ્ત નીકળી પડી આપણી ટ્રેને મસ્ત ઊંધિયું ને રોટલી છે એ ખુલે છે છાશ ને આ હા અને હવે હાલે છે સડસડાટ બાકી હાલો તો હવે જમી લઈએ ફટાફટ જો આખું આપણી દુકાન છે અહીંયા સેટ કરી દીધી છે આપણે ઉપર મસ્ત આવી ગયા અને પડદો બંધ કરી દીધો એટલે આખું કહેવાય ને પ્રાઇવેટ ઓફિસ થઈ ગયું ને એવું લાગે છે હવે એટલે બસ જો આ સેટ કરી હવે એડિટિંગ ચાલુ કરું તમારું સુધી વિડીયો પહોંચશે કે નહીં કાલ સવારે એ મને ખબર નથી કેમ કે એના જેવી વસ્તુ એટલે કાલ સવારે પહોંચશે નહીં એટલે એનો મતલબ કે 2-3 દી પહેલાં પહોંચ્યો નહીં વચ્ચે જો ગેપ આવ્યો હોય ને તો એનો મતલબ એમ કે જો અત્યારે ભેગું નહોતું થયું એવું વિચાર લેજો એટલે વિડીયો તો એડિટ થઈ જાય કેમ કે ચાર્જ તો બરોબર થાય છે પણ નેટ આવશે કે નહીં મને ખબર નથી કેમ કે આ ટ્રેનના રૂટમાં છે નેટ ઓછું આવતું હોય છે બાકી જો મસ્ત સૂઈ ગયા છે આ રીતનું છે હાલો તો આપણે એડિટિંગ ચાલુ કરી દઈએ અને આપણી દુકાન ખોલી તો ઘડીક વાપરીએ દોસ્તો એક વિડીયો છે એ મસ્ત અપલોડ થઈ ગયો બીજો એડિટ થઈ ગયો બીજો જો અપલોડિંગમાં અત્યારે એટલું હાલે છે અને હોલે ધીમે ધીમે નેટ આવ્યા જાય છે તો બસ અપલોડ થયા કરે છે આપણને વાંધો નથી તમને ટૂંકમાં રેગ્યુલરલી વિડીયો જોવા મળતા જ રહેશે ચાલો ડન છે બાકી શું કે કંટાળો આવે કે નહીં નથી આવતો હાલો તો કાંઈ વાંધો નહીં ને બાકી હવે બહાર તો કંઈ દેખાય નહીં પણ અમદાવાદ આવી ગયું છે અને બસ આપણે આણંદ સ્ટેશને જમવાનું મગાવી લીધું છે હવે મેં પ્રીપેડ ઓર્ડર કર્યો છે આવે તો આપણું નહીં એવું નહીં આમ તો એમાં એવું ન વિચારીએ કે આવે તો આપણું આવવું જ જોઈએ પ્લીઝ બાકી પૈસા એ જાય ને ભૂઈ ખાઈ રહ્યું જોઈએ હાલો કેવું રહીએ મેં મમ્મીને એમ કીધું કે આમાં એક વ્લોગ છે ને એ શેડ્યુલ થઈ ગયો ને બીજો હવે હું શેડ્યુલ કરું છું બરોબર હજી હું એવું બોલ્યો ને તો મને કહે કે શેડ્યુલ એ વર્ડ સાંભળીને સીધું હું પકડું ખબર કે ટાઈમ ટેબલ બનાવ્યું ટાઈમ ટેબલ બનાવતો નહીં હોય કે ટાઈમ ટેબલ ન બનાવતો હોય તો એ કંઈ ફોલો થતું આમ કહેવાય આમ જે છે એ છે લે કે બોલો હવે છોકરાને પ્રોત્સાહન આપવાનું કે ના બેટા તું કરી શકીશ આવું કાંઈ નહીં જો બીજો વ્લોગ એ સક્સેસફુલી અપલોડ થઈ ગયો છે જો નો કોપી રાઇટ કાંઈ વાંધો નહીં હાલો તો અપલોડ કરી દે એટલે 2 દિનનું તો આપણે નીકળી ગયું અત્યારે જ તે કાલે 3જાનું કરી દેવું એટલે 3 દિવસ પછી સીધા અમેરિકા જઈને લકીલી છે એ આપણે પ્રીપેડ હતો પણ સ્ટીલ આવી ગયું છે મહાલક્ષ્મીનું પુલાવ અને ભાજી ભાવ હાલો ત્યારે મસ્ત જમી લઈએ બહુ ટાઈમથી મહાલક્ષ્મીનો પુલાવ મિસ થતો હતો એ કાજુ પુલાવ આ હા બ્રાન્ચ અલગ છે કેમ કે એ આણંદથી આવ્યું છે એટલે હવે જોઈએ કેવું રીએ ચાલો હું જમીને પછી તમને આપણે શું કહેવાય ઓલું કહું કે કેવું રહ્યો રિવ્યૂ આપું હા એ મને આખું બીટેક યાદ આવી ગયું બીટેકમાં અમે એવું કરતા કે આખું છે ને આ પુલાવને આખું આવું મગાવી લેતા કાજુ પુલાવ એટલે 8 વાગે એકવાર ખાવાનું પછી વાંચતા સાંજે 2 એટલે રાતના આમ તો 2 વાગે મોડેકથી ખાવાનું જેટલું બચે એટલું બહુ મજા આવી ભાઈ ચાલો મસ્ત ખાઈ લઈએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જે 5 મિનિટ છે તમ તાર મોજ કરો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો બધાય બરોડાવાળા અમારા પહોંચી ગયા છે મસ્ત બરોડા સ્ટેશને આવું છે બાય 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 જો મસ્ત બધા આવ્યા હતા હાલો અને બધાને આપણે આવજો કરી દીધું હાલો હવે પહોંચીએ સુરત ને સુરત એ બધા આવવાના છે જો વંદુ દીદી ને મોક્ષા દીદી આ બે છે ને એ નયન મામા માટે ગેટ વેલ સૂનનું કાર્ડ લઈ આવ્યા હતા એટલે નયન મામાને હું આજે ફિઝિકલી એમને ગયો ત્યારે વિશ કરીને આવ્યો ને બાકી જો આ બે કાર્ડ મોકલાવ્યું છે એટલે જો આ રીતનું છે હવે આ વ્લોગ પહોંચશે એને પહેલાં કાર્ડ પહોંચી જશે એટલે નયન મામા હું હજી પાછું તમે વિડીયો જોતા કહી દઉં કે ગેટ વેલ સૂન મસ્ત ઓપરેશન પતી જાય અને આમ ફટાફટ દોડતા થઈ જાવ એવી જ આશા Meanwhile જોઈ લ્યો આ છોકરીને એના નખરા ચાલુ થઈ ગયા છે 2 ચૂનની લઈ અને કંઈક ઈ કરે છે હવે ખબર નહીં શું કરે છે શું કરે છે ને તું ત્યાં આવું ઘર
તું સમય છે માં સમય જઈશ દેખાડજી ને સમય જતો જાતો અંદર તમે જોઈ શકો છો ને નાટક બરાબર જોઈ લ્યો છે ને આ નાટક આ ને જ આવડે બરાબર અમારા ઘરમાં આ એક જ છે કે જેને બહુ નાટક આવડે ટેણું હેલો ઓકે ચાલો ફ્લાઇટ પકડી લેજો અને પછી પાછા અહીંયા જ ઘર આવી જજો એ તમારું અમેરિકા. ઓકે જો એ એમ કીધું કે વેદભાઈ તમે તમારું એરપોર્ટ આ જ તમે અહીંથી જ ફ્લાઇટ પકડી લેજો બરાબર અને આ જ ફ્લાઇટમાંથી પાછા બેસી અને ઘરે પાછા આવતા રહેજો આ જ તમારું અમેરિકા એવું જેનાનું કહેવાનું છે ઓકે. તો દોસ્તો હમણાં જ આ છોકરી હજી દવા પીવામાં અને નાશ લેવામાં સમજતી નહોતી અને અત્યારે જો મેં વિડીયો ચાલુ કર્યો ને તો એને વાળ હરખા કરી લીધા, ચુંદરી હાથમાં લઈ લીધી. જો આ બેનને દવા પીવામાં વાંધો પડતો તો હમણાં જ હજી માતાજીની અસીમ કૃપાથી મહા મહેનતે આ બ્લેન્કેટ ને ચાદર પથરાઈ ગઈ છે બરોબર. એક તો લસર જાય એમાં લસરતું જ જાય છે બધી બાજુ, એક હાથે પકડવાનું ને એક હાથે આવી રીતે પાથરવાનું. હા ચાલો લાઇટ બંધ કરું છું, ડાયરેક્ટ તમને સુરત મળું. હા 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી હા હું વગેરે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા સારું ને જલસા 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 જાઓ. જો બધાય મસ્ત સુરતીઓ આવી ગયા ને સૌથી મેઇન વસ્તુ આપણા માટે ખમણ લાવ્યા છે ભાઈ, મોસ્ટ ફેવરિટ. આપણે 1.5-2 મહિના ભાઈ ખાવું. બધાને થેન્ક યુ. ચાલો મળશું જલ્દી જ. જો મસ્ત બધા આવ્યા હતા. ચાલો બાય બાય સુરત. હવે સીધા આપણે બોમ્બે પહોંચીને જ મળશું. બાય બાય. ઘણું બધું આવ્યું દોસ્તો. આમાં એક જેકેટ છે, ઓલામાં અમુક વસ્તુ છે હું કાલે ઓપન કરીને બતાવું તમને કાલ સવારે હોટલે. પણ અત્યારે આપણી વન ઓફ ધ બેસ્ટ વસ્તુ આ હા હા ખુલ્લું હા હાલો ત્યારે મસ્ત ખાઈ લઈએ. જો ચાલો દોસ્તો અત્યારે બાય બાય કરી દે ઇન્ડિયન રેલવેઝને. હવે થોડાક ટાઈમ આપણે અમેરિકન રેલને આપણે એક્સપ્લોર કરશું. ચલો બાય બાય, મળીએ જલ્દી. દોસ્તો આખી નોસ્ટાલ્જિક ફીલ છે કેમ કે ડિસેમ્બરમાં આ જ સ્ટેશને આ જ જગ્યાએ આ જ ટાઈમે અને આ જ ટ્રેનમાંથી ઉતરો હતો અને IIT બોમ્બેમાં 4 દિવસનો પેલો હતો ને ફેસ્ટ એમાં આવ્યા હતા. ત્યારે ફ્રેન્ડ્સ હતા, આજે પેરેન્ટ્સ છે. સેમ ફિલિંગ, સેમ નોસ્ટાલ્જિયા, ગજબ. ચાલો ત્યારે મસ્ત હોટલ પહોંચી જઈએ અને બતાવું કેવું રહે. દોસ્તો મસ્ત જો ડેડીનો નવો ફોન આવી ગયો છે. હા આપણને ટક્કર મારવા આવી ગયા છે એને જેવું હોય. એટલે જો એમાં ડેટા ટ્રાન્સફર ચાલુ થઈ ગયું છે. બાકી જો મસ્ત એક વોચ છે એ સુરત લઈ આવ્યા હતા કાકાની લોકો, તો થેન્ક યુ. અને બાકી આ યુગભાઈ મોકલું છે મસ્ત બરાબર, તો થેન્ક યુ ઓલ ધ વઘાસિયા ફેમિલી. અને મસ્ત જો હોટલમાં આવી ગયા છીએ બરાબર. હવે અત્યારે હું બ્લોગ એન્ડ કરી દઉં છું. મળશું ઉઠીને હવે પાછા સીધા ફ્લાઇટ ટાઈમે તો નહીં, ટૂંકમાં ફ્લાઇટના દિવસમાં. ત્યાં સુધી બધાએ પહેલાં તો આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. હવે આખી અમેરિકાની સફર જોવા મળશે. આવતા વિડીયોથી અમેરિકા પહોંચશું ને ત્યારથી જ આખું ચાલુ થાય બરાબર છે. મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. એ બહાર નીકળ્યા જેવી તાલી પાડવા માંડે ને મેં કીધું હું એકલા